પપ્પા હું આવો ગામ બાજુ આંટો મારીને. હા જા, સાથે આપણા માણસોને પણ લેતો જાજે. હા પપ્પા. ચલો એ મારી સાથે. ગભરાઈશ નહીં ગાંડી, તારી મરજી વગર હું તને ટચ પણ નહીં કરું. પણ મને અફસોસ ખાલી એ વાતનો છે કે હું તને અહીંયા લઈને આવ્યો એના 20 વર્ષ થઈ ગયા, હજુ તને મારા પર પ્રેમ નથી આવતો. અરે તારા માટે તો મેં મારી પત્નીને પણ છોડી દીધી. હવે તારે શું જોઈએ? મારો ભાઈ. શું તું મારા ભાઈને પાછો લાવી દઈશ? એ તો આ જન્મમાં કોઈ કાળે શક્ય નથી. તો હું પણ આ જન્મમાં તારી ક્યારેય નહીં થઉં. કઈ વાંધો નહીં મારી જાન, હું તને એટલો પ્રેમ કરું છું ને કે તને જોઈને જ મારું જીવન કાઢી લઈશ. પણ હા, તારો ભાઈ પાછો આવશે એ વેમ તારા દિમાગમાંથી કાઢી નાખજે. તો મારી પણ વાત સાંભળી લે રાજ. મારો ભાઈ રોજ મારા સપનામાં આવે છે અને મને એવું દેખાય છે કે એ જરૂર પાછો આવશે. ક્યાંથી આવશે? એ આ દુનિયામાં હોય તો આવશે ને. ધરતી ચીરીને આવશે, આકાશ ફાડીને આવશે. મને તારી કેદમાંથી છોડાવવા એ પુનર્જન્મ લઈને આવશે. નહીં. અરે નાનકા, વળી પાછું શું થયું? ભરતભાઈ, અમે રેડી છીએ. કેટલી વાર લાગશે તમને? બસ બસ, અમે પણ થોડી વારમાં નીકળીએ હો. હા, વાંધો નહીં. આવો આવો. નાનકા, તને રોજ રોજ શું થાય છે? કેમ ઉઠતાની સાથે જ આટલો ગભરાઈ જાય છે? ભાઈ, મને રોજ રોજ એવા સપના આવે છે કે કોઈ મારી બેન મારી મદદ માંગી રહી છે, મને બોલાઈ રહી છે અને મને મંદિરના અને જંગલના દ્રશ્યો દેખાય છે. અરે નાનકા, તારા સિવાય મારું અને મારા સિવાય તારું આ દુનિયામાં કોઈ નથી. જ્યારે તું નાનો હતો ને ત્યારે જ આપણા મમ્મી પપ્પા આપણને છોડીને ચાલ્યા ગયા હતા. તો કઈ બેન તારા સપનામાં આવે છે? ખબર નહીં ભાઈ, પણ મને એનો રોજ અવાજ સંભળાય છે. જો નાનકા, આ એક તારો ભ્રમ છે, બીજું કંઈ નહીં. અને હા, મૂક હવે આ બધી વાત. ચાલ ફટાફટ તૈયાર થઈ જા. પેલા ધર્મેન્દ્રભાઈ અને એમની દીકરી આપણી રાહ જોઈ રહ્યા છે. તારા માટે લગ્નની વાત કરવા જવાનું છે. ભાઈ, તમે પણ ખરા છો હો. હજુ તમે બાકી છો અને મારા લગ્નની વાતો કરો છો. જો પ્રકાશ, તને તો ખબર જ છે ને કે જેને હું બેહદ પ્રેમ કરતો હતો એ હવે આ દુનિયામાં નથી રહી. અને ત્યારથી જ મેં વિચારી લીધું હતું કે આ જીવન હું કોઈના જોડે લગ્ન નહીં કરું. એટલે હવે ચલજે, તું કંઈ પણ વાત કર્યા વગર પહેલાં તૈયાર થઈ જા. તો ઓલરેડી બહુ મોડું થઈ ગયું છે. ચલજે, જાજે ફટાફટ. એ નિધિ, મહેમાન આવી ગયા. હું કહું એટલે બહાર આવજે. એ શું થયું? ભાઈ, મને એવું લાગે છે કે આ જગ્યાએ હું પહેલા પણ આવી ગયો છું. પ્રકાશ, તારા નાટક અહીંયા ના કરતો. ચાલ ચૂપચાપ. આવો આવો ભરતભાઈ, બેસો બેસો. નિધિ, પાણી લાવજે.
જો આ છે મારી દીકરી, કેમ લાગી? નાનકા બોલ, શું કેવું છે તારું? સારી છે ભાઈ, મને ગમી. વાહ, તો પહેલાં તમે બંને એક કામ કરો, અમારા ગામના મંદિરે દર્શન કરી લો અને જતા આવતા તમારે જે પણ વાત કરવી હોય એ કરી લેજો. મારી સામે શું જુએ છે? આમની વાત મને ગમી. જાઓ પહેલાં માતાના દર્શન કરી લો, પછી આપણે આગળ વાત વધારીએ. આલે બાઇકની ચાવી. અરે મંદિર અહીંયા નજીકમાં જ છે, બાઇકની કંઈ જરૂર નથી. જા નિધિ, જતી આય. અરે આમ ક્યાં જાવ છો? આ રહ્યું મંદિર. શું થયું? કંઈ નહીં, ચલો. હે કિશનભાઈ, જલ્દી આમ જુઓ. તમે જે છોકરીને લાઈન મારો છો એ કોઈ બીજા સાથે ફરે છે. હશે કોઈ એનો સંબંધી, તો લાવી હશે મંદિરે દર્શન કરવા. તું ચિંતા ના કર, એ મારા સિવાય કોઈની નહીં થાય. મારા સપનામાં આ જ મંદિર આવતું હતું. આની પાછળ જંગલ, અને એ જંગલમાં મંદિર હોવું જ જોઈએ. શું થયું? જરા કહેશો મને? એક મિનિટ, ચલો તો મારી સાથે. ભાઈ, આ તો જંગલ બાજુ જાય છે. એ ચલો તો મારી સાથે. શું થયું? કેમ તમે અહીંયા આયા? આ મંદિર અને આ જગ્યા મારા સપનામાં આવતી હતી, અને અહીંયા આવીને મને એવું દેખાય છે કે આ જ જગ્યાએ કોઈએ મને ગળામાં તલવાર મારી હતી. શું? પણ આ કઈ રીતે પોસિબલ છે? તમે તો અહીંયા પહેલી વાર આયા છો. અરે જાનુડી, આ કોણ છે તારી સાથે? અબે, મને જાનુડી કહેવાની તારી હિંમત કઈ રીતે થઈ? તું છે કોણ? લે, હું તને રોજ લાઈન મારું છું અને તું મને પૂછે છે કે તું કોણ છે? ઓ એવી વાત છે એમ? તો સાંભળી લે, આ મારા થનાર વડ છે. થનાર વર? તો જોઈ લે, તારી સામે જ હું આની શું હાલત કરું છું. તમે એક મિનિટ સાઈડમાં આવી જાઓ તો.
પ્રેમ અને લગ્ન ક્યારે જબરજસ્તીથી ના થાય હોપારા. ચલો. આનો બદલો તો તારે ચૂકવવો જ પડશે. અરે આવી ગયા? તો બોલો કેવું રહ્યું? ડન કરી દો ભાઈ. બોલ નિધિ. ઓકે છે પપ્પા. બસ તો હવે સારું મુહૂર્ત કઢાઈને કરી નાખશું કંકુના. ચલો તો હવે અમે રજા લઈએ. હા ભલે. ખરેખર પપ્પા, છોકરો તો બહુ જ ખતરનાક છે હો. ખતરનાક એટલે? અરે આજે તો આને પેલા રાજના દીકરા અને એના માણસોને એકલાએ માર્યા. એટલે આણે પેલા રાજના દીકરાને માર્યો? હા, રાજના દીકરાને તો શું, આ તો રાજને પણ મારે એવો છે. દીકરી તો આ લોકોને ઓળખતી નથી. હે ભગવાન, આ વાત આગળ ના વધે તો સારું. હારું, આટલા વર્ષ થઈ ગયા, પૂનમ હજુ પણ મને એનો પ્રેમ નથી આપતી. શું કરું આનું? પપ્પા! અરે શું થયું? કેમ તમે આટલા હાફો છો? પપ્પા, આજ એક છોકરાએ અમને માર્યા. શું? એક છોકરાએ તમને બધાને માર્યા? કોણ હતું એ? હું જે છોકરીને પ્રેમ કરું છું એ એને જોવા આવ્યો હતો, તો મેં એની સાથે મગજમારી કરી, એટલે એને અમને બધાને માર્યા. આ વાત છે એમ? તો હવે ચિંતા ના કર, આનો બદલો કઈ રીતે લેવો એ આવડે છે મને. પડવા દે ખાલી સવાર, પછી જો મારો પ્રહાર. નહીં, આ શું કરે છે? છોડ મને પપ્પા. અરે રાજભાઈ, આ શું કરો છો? છોડી દો મારી દીકરીને. એ જો તારી દીકરીને જીવતી જોવા માંગતો હોય તો ગઈકાલે જે છોકરાએ મારા દીકરા પર હાથ ઉઠાયો તો એને લઈને આય મારા ઘરે. ચાલ દીકરા, ગાડી ઘુમાય. નહીં, કહું છું છોડી દે મને. પપ્પા, મારી મદદ કરો. પપ્પા, પપ્પા. હે ભગવાન, આ શું થઈ ગયું? મારે આ વાતની જાણ હાલ જ ભરતભાઈને કરવી પડશે. રાજ, આ તું શું કરી રહ્યો છે? મારી જેમ તું કેટલી છોકરીઓની જિંદગી ખરાબ કરીશ. જેમ હું તને પ્રેમ કરું છું એમ મારો દીકરો આને પ્રેમ કરે છે. હવે તું જો, થોડી વારમાં અહીંયા જ ત્રાંડવ થશે. ભરતભાઈ! અરે ધર્મેન્દ્રભાઈ, શું થયું? કેમ આમ અચાનક અહીંયા? ગઈકાલે તમારા ભાઈએ જેને માર્યો તો એ મારી દીકરીને ઉઠાઈ ગયા છે. નાનકા, હવે શું કરશું? કરવાનું શું હોય? એક ઘા ને બે ટુકડા. ચલો બતાવો, ક્યાં લઈ ગયા છે તમારી દીકરીને?
ભાઈ, મારો ભાઈ આવી ગયો. કીધું તું ને મારો ભાઈ આવશે. આવી ગયો ને ભાઈ, તું આવી ગયો તો મને અહીંયાથી લઈ જા. આ હરામખોરે મને બહુ તડપાવી છે ભાઈ, મને બહુ તડપાવી છે. અરે બેન, શું થયું? કેમ તું રડી રહી છે? પેલો રાજ મને રોજ હેરાન કરતો હતો, પણ આજે તો એને મારો હાથ પકડીને મારી સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરી. ક્યાં છે હાલે? ગામના વડલે. ભૈલા, ક્યાં જાય છે તું? એ હરામખોરની પથારી ફેરવવા. જો હવે પછી મારી બેનનું નામ લીધું છે ને તો જીવ તો કાપી નાખી સારા. આજે પૂનમ છે અને પૂનમના દિવસે બંને ભાઈ બહેન જંગલવાળા મંદિરે દર્શન કરવા જાય છે. આજે તો ત્યાં જ એના ભાઈને મારીને પૂનમને મારી બનાવી દઈશ. બેન, તું દર પૂનમે આ જંગલવાળા મંદિરે દર્શન કરવા જાય છે, તો આનું કંઈ કારણ? હા, એનું એક જ કારણ છે કે મને હર જન્મમાં તારા જેવો જ ભાઈ મળે. એવું તો મારી પણ ભગવાન જોડે એ જ પ્રાર્થના છે કે મને પણ હર જન્મમાં તારા જેવી જ બેન મળે. એ હવે ક્યારે ઊભો નહીં થાય. ચૂપચાપ ચાલ મારી સાથે. નહીં, કહું છું છોડી દે મને. ભાઈ, મારી મદદ કર. માં, કઈ પણ કર, પણ મારા ભાઈને જીવતો કર. મારા ભાઈને જીવતો કર. મને માફ કરજે દીકરી, હું તારા ભાઈને તો જીવતો નહીં કરી શકું, પણ આનો પુનર્જન્મ કરાઈને તને તારો ભાઈ જરૂર પાછો આપીશ. મને બધું જ યાદ આવી ગયું બેન. હવે તું જો, હું મારા ગયા જન્મનો બદલો આની જોડે કેવો લઉં છું.
તમારો દિલથી આભાર મારી માં કે તમે મને મારો ભાઈ પાછો આપી દીધો. જોયું ભાઈ, હું તમને કહેતો હતો ને કે કોઈ મારી બેન મારી મદદ માંગી રહી છે, મને બોલાઈ રહી છે, તો એ આ જ હતી મારી ગયા જન્મની બેન, અને આ મારો પુનર્જન્મ છે. મને માફ કરજે નાનકા કે હું તને ખોટો સમજતો હતો, પણ આજે મને સમજાયું કે ભગવાનના ઘેર દેર છે પણ અંધેર નહીં. જે એમના ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખે છે એમના વારે ઈશ્વર જરૂર આવે છે. ખરેખર આજે હું બહુ એટલે બહુ ખુશ છું કે આ જન્મમાં અમારી કોઈ બેન નથી, તો ઈશ્વરે એક કમી પણ પૂરી કરી નાખી. ચાલ બેન આપણા ઘરે. હવે તો આ નાનકાના લગ્ન આની સાથે ધામધૂમથી કરશું અને જિંદગી જલસાથી જીવશું. ચલો ચલો બધા ઘરે.